Hello friends, today we are going to learn Standard 6th English Grammar Unit 2, the simple past tense. The simple past tense means સાદો ભૂતકાળ. તો મિત્રો પહેલાં તો આપણે એ સમજીશું કે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય. તો સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે નજીકના ભૂતકાળમાં જે ક્રિયાઓ બની હોય એ દર્શાવવા માટે કરીએ. નજીકના ભૂતકાળમાં જે ક્રિયાઓ બની હોય એ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. વાક્યમાં યસ્ટરડે છે, લાસ્ટ, બિફોર, આફ્ટર જેવા શબ્દ આપેલા હોય, કાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, તો એની પરથી આપણને ખબર પડે કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. હવે આ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, એમાં ખાસ કરીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એનો ઉપયોગ થતો હોય, અથવા ટુ બીના રૂપ. ટુ બીના રૂપ વર્તમાન કાળના આપણે જોઈએ તો એ છે એમ, ઇઝ અને આર. અને ટુ હેવનું ભૂતકાળનું રૂપ જોઈએ તો એ છે હેડ. તો અહીં આપણે કોષ્ટક પરથી શીખીશું કે ટુ બીનું એક વચન અને બહુવચન રૂપ એ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં કયું થાય. તો જો સાદો વર્તમાન કાળ છે એમાં ટુ બીનું રૂપ એમ છે એનું છું, ઇઝ એટલે છે, આર એટલે છે. અને સાદા ભૂતકાળમાં આપણે ટુ બીનું રૂપ જોઈએ તો એમ ઇઝનું થાય છે વોઝ, અને આર એટલે કે હતું. ફરીવાર મિત્રો કહીશું કે સાદા વર્તમાન કાળમાં એમ એટલે છું, ઇઝ એટલે છે એ ટુ બીના વર્તમાન કાળના રૂપો છે, જ્યારે ટુ બીનો ભૂતકાળનો રૂપ છે એ છે વોઝ અને વેર. કે સાદા વર્તમાન કાળમાં બહુવચનમાં આપણે આર વાપરીએ છીએ, કાં ત્રીજા પુરુષ બહુવચનમાં આવે, અને યુ વિધેય સાથે આપણે આર વાપરીએ છીએ. જ્યારે સાદો ભૂતકાળ છે એમાં ટુ બીનું રૂપ છે એ છે વોઝ અને વેર. વી, યુ, ધેય સાથે વેર આવે છે, અને આઈ, હી, શી, ઇટ સાથે વોઝ આવે છે. એ ટુ બીના રૂપો છે. એવી જ રીતે ટુ હેવનું એક વચન અને બહુવચનનો રૂપ. તે સાદો વર્તમાન કાળમાં હેવ એસ છે એટલે કે ની પાસે છે, એનું એક વચનનો રૂપ છે. અને હેવ બહુવચનમાં પણ એનું હેવ જ થાય એટલે કે ની પાસે છે. અને સાદો ભૂતકાળમાં આપણે ટુ હેવનું રૂપ જોઈએ તો એ થશે હેડ એટલે કે ની પાસે હતું. અને એનું બહુવચન જોઈશું તો એ પણ થશે હેડ કે ની પાસે હતું. હવે આપણે કેટલાક વાક્યો જોઈએ. ટુ બી વાક્ય રચના. તો પહેલું વાક્ય છે કે આઈ એમ એ ટીચર, એટલે કે હું શિક્ષક છું. તો એ જે વાક્ય છે એમાં એમનો ઉપયોગ થયો છે એટલે કે એ સાદો વર્તમાન કાળ છે. પછી બીજું વાક્ય છે આઈ વોઝ અ ટીચર, હું શિક્ષક હતો. તે છે સાદો ભૂતકાળ, કે એમ એટલે છું અને વોઝ એટલે હતો. તો એમ એ વર્તમાન કાળ સૂચવે છે, જ્યારે વોઝ છે એ ભૂતકાળ સૂચવે છે. એ રીતે બીજું વાક્ય આપણે જોઈશું, ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં બેટ છે. તો ઇઝ છે એ સાદા વર્તમાન કાળ સૂચવે છે. અને જો એ જ વાક્યને આપણે ભૂતકાળ કરવું હોય તો આપણે ઇઝની બદલે શું કરવું પડે, વોઝ. ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં બેટ હતું. પછી ત્રીજું વાક્ય છે ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો છે. તો અહીંયા આર છે એ સાદો વર્તમાન કાળ સૂચવે છે. અને એ જ વાક્યને આપણે ભૂતકાળમાં કરવું હોય તો આપણે આરની બદલે શું કરવું પડે, વેર. ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, કે પેલા મારા મિત્રો હતા.
હવે છે હેવ અથવા હેઝની વાક્ય રચના. તો હેવ હેઝ છે એનો ઉપયોગ આપણે પહેલાં તો જોઈએ કે હેવ કોની સાથે આવશે, તો આઈ, વી, યુ, ધે સાથે હેવ આવે છે ને હી, શી, ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. ફરીવાર મિત્રો યાદ રાખજો, આઈ, વી, યુ, ધે એની સાથે હેવનો ઉપયોગ થાય છે ને હી, શી, ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. તો હવે પહેલું ઉદાહરણ આપણે જોઈશું. દે હેવ ટોયઝ, તેમની પાસે રમકડા છે. તો અહીંયા હેવ છે ની પાસે છે એમ બતાવે છે, એટલે એ છે કે સાદો વર્તમાન કાળ. પછી નીચેનું વાક્ય જુઓ પહેલામાં જ, દે હેડ ટોયઝ, એટલે કે તેમની પાસે રમકડા હતા. હેડ એટલે શું થશે, ભૂતકાળ, કે આપણે છેનું બદલે શું કરીશું, હતા. તે સાદો ભૂતકાળ સૂચવે છે. પછી બીજું વાક્ય છે, શીલા હેઝ અ ડોલ, શીલા પાસે ઢીંગલી છે. એટલે કે શીલા છે એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે કે છોકરી છે એની માટે આપણે સ્ત્રી પ્રોનાઉન કરીએ અને સી પ્રોનાઉન કરીશું એટલે એની સાથે આપણે હેઝ વાપરવું પડે. હેઝ એટલે કે છે એમ, પાસે, ની પાસે છે એમ. તો શીલા પાસે ઢીંગલી છે એ સાદો વર્તમાન કાળ સૂચવે છે. અને શીલા હેડ અ ડોલ, તો હેડ છે એ ભૂતકાળ સૂચવે કે ની પાસે હતું. એ શીલા પાસે ઢીંગલી હતી, તે સૂચવે છે સાદો ભૂતકાળ. તો મિત્રો આપણે સાદા ભૂતકાળ છે એમાં એક બાબત યાદ રાખવાની છે કે સાદા ભૂતકાળના વાક્ય હોય એમાં ખાસ કરીને ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થયો હોય છે. જે નિયમિત ક્રિયાપદ છે, નિયમિત ક્રિયાપદ એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો શબ્દ છે ક્રિયાપદ હોય એને ઈડી પ્રત્યે લગાડીએ એટલે એ ભૂતકાળનો ક્રિયાપદનું રૂપ બને છે. જો ક્રિયાપદને અંતે ઈ આવે અને એનો ઉચ્ચાર ન થતો હોય તો આપણે ફક્ત ડી લગાડી અને એનો ભૂતકાળનો રૂપ બને છે. પણ જો ક્રિયાપદને છે અંતે વાય આવતો હોય તો ક્રિયાપદને અંતે વાય આવે અને એની પહેલાં વ્યંજન આવતું હોય તો આપણે વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડીએ છીએ. તો અહીંયા એવી જ રીતે આપણે આ નિયમિત ક્રિયાપદો છે એનો અભ્યાસ કરીશું. જે ભૂતકાળ છે એમાં ઈડી લગાવવાનો એક ત્રીજો નિયમ છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય. આપણે અંગ્રેજીના સ્વર કયા કયા છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો આપણે છેલ્લો વ્યંજન છે એને બેવડાવવો પડે અને પછી ઈડી પ્રત્યે લગાડવો પડે છે. હવે આપણે એને વિગતવાર સમજીશું. તો જે નિયમિત ક્રિયાપદો છે એમાં પહેલું છે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે લગાડી ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈશું વોક, તો એનું થશે વોકડ, આસ્ક્ડ, picked, loved, looked, shouted, jumped, laughed, thanked, danced, reached, scored, watch એનો ભૂતકાળ થશે watched, opened, saved, helped, played અને welcome. તો આવી રીતે ક્રિયાપદને ફક્ત ડી કે ઈડી પ્રત્યે લગાડવાથી આપણે ભૂતકાળનું રૂપ બનાવી શકીએ છીએ. નિયમિત ક્રિયાપદો માટેનો આ બીજો નિયમ છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય, એટલે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ વ્યંજન હોય. વ્યંજન એટલે કે ABCDના જે 26 મૂળાક્ષરો છે એમાં A,
ઈ આઈ ઓ યુ સિવાયના જે અક્ષરો છે એને વ્યંજન કહેવામાં આવે છે. તો આપણે વાય છે, વાયનો આઈ કરીશું. ફરીવાર મિત્રો યાદ રાખજો કે ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો આપણે વાયનો આઈ કરવાનો છે અને ઈડી પ્રત્યય લગાડીને ભૂતકાળનો રૂપ બનાવી શકીએ છીએ. નિયમિત ક્રિયાપદ છે એની માટે ત્રીજો નિયમ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, કે છેલ્લે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન છે એને બેવડાવી અને ઈડી પ્રત્યે લગાડવો પડે. હા મિત્રો, કેટલાક ક્રિયાપદો છે એ એવા છે કે અનિયમિત છે, એટલે કે એને ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બનતું નથી. એટલે આવા જે અનિયમિત ક્રિયાપદોના રૂપ છે એને આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. જો ભૂતકાળના રૂપો તમે યાદ નહીં રાખો તો આપણને ભૂતકાળ આવડે નહીં. તો એવી રીતે અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો છે એમાં પહેલું છે ગો, તો એનું ભૂતકાળ થશે વેન્ટ, કમનું કેમ, સીટનું સેટ, ડ્રોનું ડ્ર્યુ, સિંગનું સેંગ, ફ્લાયનું ફ્લ્યુ, થ્રોનું થ્રી, ડ્રાઈવનું ડ્રો, હાઈડનું હિડ, હાઈડનું હિડ, સ્ટીકનું સ્ટક, સેનું સેડ, ગીવનું ગેવ, સ્વિમનું સ્વેમ, ફોલનું ફેલ, રિંગનું ભૂતકાળ રેંગ, ઈટનું ભૂતકાળ એટ, બાયનું ભૂતકાળ બોટ, કેશનું ભૂતકાળ કોટ, રાઈડનું ભૂતકાળ રોડ, મેકનું ભૂતકાળ મેડ, સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ, ટેકનું ભૂતકાળ ટૂક, સીનું ભૂતકાળ સો, રાઈડનું ભૂતકાળ રોટ, રનનું ભૂતકાળ રેન, ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, સેલનું ભૂતકાળ સોલ્ડ, હિયરનું ભૂતકાળ હર્ડ, વિનનું ભૂતકાળ વોન અને કીપનું ભૂતકાળ કેપ. તો આ જે અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપ છે એને આપણે યાદ રાખવા પડે. હવે મિત્ર, અમુક ક્રિયાપદો એવા છે કે અમુક અનિયમિત ક્રિયાપદો એવા છે કે જેના ત્રણેય રૂપો સરખા હોય, કે એના ક્રિયાપદના રૂપ બદલાતા નથી. જેમ કે કટ છે, કાપવું, તો એનો સ્પેલિંગ અને ઉચ્ચાર એક જ થશે કટ, પણ એનો અર્થ છે એ ભૂતકાળમાં હોય તો બદલાઈ જાય. કે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં કાપવું થાય અને ભૂતકાળમાં આપણે લઈએ તો એનું કાપ્યો થાય. પછી READ રીડ એટલે કે વાંચવું, તો એનું ભૂતકાળ છે એમાં સ્પેલિંગ એનો એ જ રહેશે પણ એનો ઉચ્ચાર છે એ બદલાશે, કે આપણે એનો ઉચ્ચાર કરવો પડે રેડ એટલે કે વાંચ્યું. પછી છે પુટ, પુટ એટલે કે મૂકવું, તો એનો ભૂતકાળનો રૂપ છે એ પણ પુટ જ થાય છે પણ એનો અર્થ છે એ બદલાઈ જશે મૂક્યું. પછી એવી જ રીતે છે શટ, શટ એટલે કે બંધ કરવું અને એનું ભૂતકાળનો રૂપ પણ શટ જ થશે પણ એનો અર્થ છે એ બદલાઈ જશે કે બંધ કર્યું. મિત્રો, અહીં આપણને સાદા ભૂતકાળના વાક્યો છે એના કેટલાક ઉદાહરણ આપ્યા છે. તો પહેલું છે આઈ પ્લે ચેસ. આઈ એટલે કે હું, પ્લે એટલે રમું છું અને ચેસ એટલે કે ચેસ, કે હું ચેસ રમું છું. તો હું ચેસ રમું છું એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જ્યારે આપણે મૂળ ક્રિયાપદ છે એની બદલે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ જો મૂકી દઈએ તો એ વાક્ય છે એ સાદા ભૂતકાળનું બની જાય છે. જેમ કે આઈ પ્લેડ ચેસ, કે હું ચેસ રમી, કે હું ચેસ રમ્યો. તો મિત્રો, સાદા ભૂતકાળનો વાક્ય છે
એને બનાવવા માટે આપણે સૌથી પહેલાં કર્તા લેવું પડે. કર્તા એટલે કે જે ક્રિયા કરે એને કર્તા કહેવાય. કે કર્તા તરીકે તમે આઈ, વી, યુ, ધે, હી, શી ગમે એ લઈ શકો છો. પછી કર્તા પછી આપણે લેવું પડે ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ. ક્રિયાપદ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે પૂછીએ કે ભાઈ શું કરે છે એમ, તો કે રમે છે. તો રમવું છે એ શું છે? ક્રિયા છે. એટલે આપણે એનું ક્રિયાપદ કરીશું. અને ક્રિયાપદનું રૂપ છે એને ભૂતકાળમાં લખીએ એટલે આપણું વાક્ય છે એ સાદા ભૂતકાળનું બનશે. પછી ક્રિયાપદ પછી આપણે કર્મ લેવું પડે. ક્રિયાપદ પછી મિત્રો શું આવે? કર્મ. કર્મ તમને વાક્યમાં કેવી રીતે ખબર પડશે? તો આપણે વાક્ય છે એમાં પૂછીએ ભાઈ કે શું રમે છે એમ, તો આપણે જવાબ આપણને મળી શકે છે કે ચેસ. તે ચેસ છે એ આપણું કર્મ થશે. જો ફરીવાર મિત્રો આપણે પહેલું વાક્ય છે એને પહેલાં તો વાક્ય રચના દ્વારા યાદ રાખીએ. વાક્ય રચનામાં આપણે પહેલાં શું આવશે? કર્તા કે જે ક્રિયા કરે છે તે. પછી ક્રિયાપદ આવે અને પછી ચેસ એટલે કે વાક્યમાં પહેલાં કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ લેવાનું છે. તો આપણું પહેલું વાક્ય છે એમાં કર્તા છે આઈ, કે કોણ ક્રિયા કરે છે? તો કે હું. કઈ ક્રિયા છે? તો રમવાની. તો રમવું એ શું છે બતાવે છે? ક્રિયાપદ બતાવે છે. પછી શું રમે છે? કે ચેસ. તો એ કર્મ બતાવે છે. આપણે શું વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે છે. એટલે કે આઈ પ્લે ચેસ, કે હું ચેસ રમી કાં રમ્યો. એવી જ રીતે બીજું વાક્ય છે મોના લવ્સ રીડિંગ. તો ક્રિયાપદનો એસ કે મૂળરૂપ હોય તો એ વાક્ય એ સાદા વર્તમાન કાળનું હોય છે. પણ નીચેનું વાક્ય જો એમ છે મોના લવ્ડ રીડિંગ, કે મોનાને વાંચન ગમતું હતું. તો આ વાક્ય છે એની વાક્ય રચના શું થશે? મોના. કોણ ક્રિયા કરે છે? મોના. પછી શું કરવું? તો લવ્ડ એટલે કે ગમતું હતું. પછી શું ગમતું? તો કે વાંચન. તો વાંચન છે એ આપણું કર્મ થાય છે. મોના લવ્ડ રીડિંગ. ત્રીજું વાક્ય છે હી ગોઝ હોમ, કે તે ઘરે જાય છે. કોણ ઘરે જાય છે? તે આપણો કર્તા છે. ક્રિયા કઈ છે? જવાની. એટલે અહીંયા આપણે ક્રિયાપદનું વાળું રૂપ પહેલાં વાપર્યું છે ગોઝ, એટલે કે સાદા વર્તમાન કાળનું છે. પછી ક્યાં જાય છે? તો કે ઘરે જાય છે. એટલે હોમ છે એ આપણો કર્મ છે. જે જ વાક્ય છે એને આપણે ભૂતકાળમાં કરવું હોય તો આપણે હી કર્તા તરીકે હી લઈશું. પછી ગો છે તો ગોનું ભૂતકાળનો રૂપ વેન્ટ, અને કર્મ આપણું લઈશું હું, કે તે ઘરે ગયો. તો મિત્રો આ વાક્ય પરથી આપણને ખબર પડે છે કે વાક્યમાં આપણે મૂળ રૂપને બદલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ તે વાક્ય સાદા ભૂતકાળનું બની જાય છે. પછી ચોથું વાક્ય છે સોનુ રિંગ્સ ધ બેલ. સોનું ઘંટ વગાડે છે. એટલે અહીંયા ક્રિયાપદને એસ લાગેલો છે એટલે એ સાદા વર્તમાન કાળનું છે. પણ જો રિંગ્સની બદલે આપણે અહીંયા રેંગ કરી નાખીએ તો એ વાક્ય કેવું થાય છે? સાદા ભૂતકાળનું. કે સોનું રેંગ ધ બેલ, કે સોનું ક્રિયા કોણ કરે છે? તો કે સોનું છે. પછી ક્રિયાપદ છે રેંગ એટલે કે વગાડવું, અને કર્મ છે ધ બેલ, એટલે કે શું વગાડે છે? તો કે બેલ. અને બેલને શું કરે છે? તો કે વગાડવું. તો આવી રીતે આપણે વાક્યમાં કર્તા,
કર્મ અને ક્રિયાપદ જાણીને વાક્ય બનાવી શકીએ છીએ. પછી 5મું વાક્ય છે સી શટ્સ ધ ડોર. તે બારણું બંધ કરે છે. તેનું ભૂતકાળ આપણે કરવું હોય તો આપણે શટ્સ છે એનું ભૂતકાળનો રૂપ મૂકી દઈએ કે શટ, એટલે વાક્ય સાદા ભૂતકાળનું બનશે. એટલે કે સી શટ ધ ડોર, કે તેણે બારણું બંધ કર્યું. પછી 6થું વાક્ય છે આઈ ડ્રોપ ધ બોલ. કે હું દડો છોડું છું. એ ડ્રોપ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકીએ તો વાક્ય છે એ સાદા ભૂતકાળનું બને છે. કે કર્તા છે આઈ, પછી ડ્રોપ છે તો ડ્રોપનો છેલ્લો અક્ષર છે પી અને એની આગળ છે સ્વર. ઓ એ સ્વર છે એટલે આપણે છેલ્લો અક્ષર જે પી છે એને બેવડાવવો પડે અને પછી ઈડી પ્રત્યે લગાડવો પડે. એટલે કે ડ્રોપ ધ બોલ, કે મેં દડો છોડ્યો. તો મિત્રો આવી રીતે આપણે ભૂતકાળના વાક્ય બનાવી શકીએ છીએ, પણ એની માટે આપણને ભૂતકાળના રૂપો આવડે એ બહુ જરૂરી છે. એટલે તમે પણ આ ભૂતકાળના રૂપો છે એ પાકા કરશો. અને અહીંયા તમને પ્રેક્ટિસ માટે PDF આપવામાં આવી છે જે તમારે કરવાની છે.